કમનસીબ કોણ? મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. રાજા કૃષ્ણદેવ રાયના રાજ્યમાં ચેલારામ નામનો એક વ્યક્તિ રહેતો હતો. તેઓ રાજ્યમાં એટલા માટે પ્રખ્યાત હતા કે જો સવારે કોઈ વ્યક્તિ તેનો ચહેરો પ્રથમ જોશે તો તેને આખો દિવસ ખાવા માટે કંઈ મળતું નથી. લોકો તેને દુઃખી કહેતા. બિચારા ચેલારામને આનાથી દુઃખ થયું હશે, પરંતુ તેમ છતાં તેણે પોતાનું કામ ચાલુ રાખ્યું. એક દિવસ રાજાના કાને આ સમાચાર પહોંચ્યા. આ સાંભળીને રાજા ખૂબ જ ઉત્સુક થયા. તે જાણવા માંગતો હતો કે શું ચેલારામ ખરેખર આટલા દુઃખી હતા. તેમની જિજ્ઞાસા સંતોષવા તેમણે ચેલારામને મહેલમાં હાજરી આપવા માટે કોલ મોકલ્યો. બીજી બાજુ ચેલારામ આ વાતથી અજાણ રાજી ખુશીથી રાજમહેલ તરફ રવાના થયા. મહેલમાં પહોંચ્યા પછી રાજાએ તેને જોયો તો તે વિચારવા લાગ્યો કે આ ચેલારામ બીજાની જેમ સામાન્ય લાગે છે. આ અન્ય લોકો માટે દુઃખનું કારણ કેવી રીતે બની શકે? આ ચકાસવા માટે તેણે આદેશ આપ્યો કે ચેલારામને તેના બેડરૂમની સામેના રૂમમાં રાખવામાં આવે. આદેશ મુજબ ચેલારામને રાજાના ઓરડાની સામેના ઓરડામાં રાખવામાં આવ્યા. મહેલની નરમ પથારી, સ્વાદિષ્ટ ભોજન અને શાહી ભવ્યતા જોઈને ચેલારામ ખૂબ જ ખુશ થયા. તેણે પેટ ભરીને ભોજન કર્યું અને રાત્રે વહેલા સૂઈ ગયા. બીજા દિવસે સવારે તે જલ્દી જ જાગી ગયો, પણ પલંગ પર બેઠો રહ્યો. એટલામાં રાજા કૃષ્ણદેવ રાય તેમને જોવા રૂમમાં આવ્યા. તેણે ચેલારામ તરફ જોયું અને પછી તેની દિનચર્યામાં આગળ વધ્યો. તે દિવસે યોગાનુયોગ રાજાને સભા માટે વહેલા નીકળવાનું હતું, તેથી તેણે નાસ્તો કર્યો ન હતો. સભાની બેઠક દિવસભર એટલી લાંબી ચાલી કે સવારથી સાંજ સુધી ચાલી, પણ રાજાને જમવાનો સમય ન મળ્યો. થાકેલા અને ભૂખ્યા રાજા સાંજે જમવા બેઠા હતા ત્યારે તેને પીરસવામાં આવતા ભોજનમાં માખી દેખાઈ અને તે ખૂબ ગુસ્સે થઈ ગયો અને તેણે ન ખાવાનું નક્કી કર્યું. ભૂખ અને થાકને કારણે રાજા પહેલેથી જ ખરાબ હાલતમાં હતો, તેથી તેણે ગુસ્સે થઈને ચેલારામને આ માટે દોષી ઠેરવ્યો. તેણે સ્વીકાર્યું કે તે એક દુઃખી વ્યક્તિ છે અને જે કોઈ વહેલી સવારે તેનો ચહેરો જોશે તે આખા દિવસ માટે એક ટુકડો પણ ખોરાક મેળવી શકશે નહીં. ગુસ્સામાં તેણે ચેલારામને મૃત્યુદંડની સજા સંભળાવી અને કહ્યું કે આવી વ્યક્તિને રાજ્યમાં રહેવાનો કોઈ અધિકાર નથી. ચેલારામને આ વાતની જાણ થતાં તે તેનાલીરામ તરફ દોડી ગયો. તે જાણતો હતો કે માત્ર તેનાલીરામ જ તેને આ સજામાંથી બચાવી શકે છે. તેણે પોતાની આખી વેદના તેમને જણાવી. તેનાલીરામે તેને ખાતરી આપી અને કહ્યું કે ગભરાશો નહીં અને તે કહે છે તેમ કરો. બીજા દિવસે ચેલારામને ફાંસીના સમયે લાવવામાં આવ્યો. તેને પૂછવામાં આવ્યું કે શું તેની કોઈ અંતિમ ઈચ્છા છે. જવાબમાં ચેલારામે કહ્યું, હા, તે રાજા સહિત સમગ્ર લોકોની સામે કંઈક કહેવાની પરવાનગી માંગે છે. આ સાંભળીને સભાની જાહેરાત કરવામાં આવી હતી. ચેલારામ સભામાં પહોંચ્યા ત્યારે રાજાએ તેમને પૂછ્યું, કહો ચેલારામ, તમારે શું કહેવાની પરવાનગી જોઈએ છે? ચેલારામ બોલ્યા, મહારાજ, હું એટલું જ કહેવા માંગુ છું કે જો હું એટલો દુઃખી હોઉં કે જે મને સવારે જુએ છે તેને આખો દિવસ ભોજન મળતું નથી, તો તમે પણ મારા જેવા દુઃખી છો. આ સાંભળીને હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા અને રાજા તરફ જોવા લાગ્યા. રાજાએ પણ ક્રોધિત સ્વરે કહ્યું, તમે આવી વાત કેવી રીતે અને શાના આધારે કહી શકો? ચેલારામે જવાબ આપ્યો, મહારાજ, તે દિવસે સવારે મેં જે પહેલી વસ્તુ જોઈ તે તમારો ચહેરો હતો અને મને મૃત્યુદંડની સજા થઈ. આનો અર્થ એ છે કે તમે પણ કમનસીબ છો. જે કોઈ પણ વ્યક્તિ સવારે સૌથી પહેલા તમારો ચહેરો જુએ છે તેને મૃત્યુદંડની સજા નિશ્ચિત છે. ચેલારામની આ વાત સાંભળીને મહારાજનો ગુસ્સો શમી ગયો અને તેમને સમજાયું કે ચેલારામ નિર્દોષ છે. તેણે તરત જ તેની મુક્તિનો આદેશ આપ્યો અને તેની માફી માંગી. તેણે ચેલારામને પૂછ્યું કે તેને આવું કહેવાનું કોણે કહ્યું હતું. ચેલારામે જવાબ આપ્યો, તેનાલીરામ સિવાય કોઈ મને આ મૃત્યુદંડથી બચાવી શક્યું ન હતું. તેથી જ હું તેની સમક્ષ ગયો અને મારા જીવન માટે વિનંતી કરી. આ સાંભળીને રાજા ખૂબ ખુશ થયા અને તેનાલીરામની ખૂબ પ્રશંસા કરી. તેની બુદ્ધિમત્તા જોઈને મહારાજાએ તેને ઇનામ તરીકે રત્નો જડેલા સોનાનો હાર આપ્યો. વાર્તામાંથી બોધ. તેનાલીરામની આ વાર્તા આપણને શીખવે છે કે આપણે કોઈની વાત વિચાર્યા વિના સાંભળવી જોઈએ નહીં. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.